તો સુરત સાયબર ક્રાઇમ સેલે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં જે કેસ છે તેમાં વધુ એકને ઝડપી પાડ્યો છે। શેર બજાર કંપનીમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરવામાં આવી। ભોગ બનનારને રોકાણ સામે 390% જેટલા નફાની લાલચ આપવામાં આવી હતી। ફરિયાદીના પુત્ર પાસે ઇન્વેસ્ટમેન્ટના નામે 5.99 લાખનું રોકાણ કરાવ્યું। મુખ્ય આરોપી સત્યજીત માંજરિયાની અગાઉ ધરપકડ કરાઈ હતી। સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે ભાડે બેંક એકાઉન્ટ મેળવાયું। બેલંજાના પંકજ રામાણીએ મહિને 5,000 કમિશનથી એકાઉન્ટ ભાડે આપ્યું। એકાઉન્ટ ભાડે આપનાર પંકજ રામાણીની ધરપકડ કરવામાં આવી। ભાડાના બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 37 સાયબર ફરિયાદો નોંધવામાં આવી। એક જ એકાઉન્ટ દ્વારા 2.72 કરોડનું મોટું સાયબર ફ્રોડ અત્યારે સામે આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ આ મુદ્દે હાથ ધરવામાં આવી છે। 2.2 અંતર્ગત એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેના નાસ્તા ફરતા આરોપી પંકજ રામાણીની ધરપકડ સાયબર સેલ સુરત શહેર દ્વારા કરવામાં આવી છે સુરતથી। અને આ સિવાય એક બીજા પણ જે ગુનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો ઓપરેશન ન્યૂઝીલેન્ડ 2.0 દરમિયાન, એમાં પણ આ જે પંકજ રામાણી છે એક નાસ્તો ફરતો આરોપી છે। તો એમ કરીને બે ગુનામાં એમની ભૂમિકા છે। એમની ભૂમિકા એમ વચેટિયા જેવી છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી કમિશન પેટે અકાઉન્ટ લેતો હતો અને પછી ઉપરા જે ફ્રોડ કરનાર જે ગેંગ છે એમને આપવામાં આવતો હતો। આ જે અકાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે, આમાં 2 કરોડ 70 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે।